અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ખુશીમાં કેટલાક મુસ્લિમ પરિવારો પણ સામેલ છે. મુસ્લિમ પરિવાર દ્વારા આ તહેવારને વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેઓ આ બાબતે યોગદાન આપી રહ્યા છે. મુંબઈનો એક મુસ્લિમ પરિવાર આ ખાસ પ્રસંગ માટે સિક્કા બનાવી રહ્યા છે. આ સિક્કાની એક બાજુ રામ મંદિર બનેલી છે, જ્યારે બીજી બાજુ મોદીજીનું નામ લખેલું છે. અત્યાર સુધીમાં 2,500 સિક્કા બનાવનાર આ પરિવાર ટૂંક સમયમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને સમર્પિત કરશે. કમલમાં ફોટાની સાથે લખ્યું છે મોદી અનસ્ટોપેબલ. બીજી બાજુ રામ મંદિરની સાથે અયોધ્યા ધામ લખેલું છે. સોનાની જેમ ચમકતા આ સિક્કા રામ ભક્તો માટે બનાવવામાં આવી રહ્યા છે, જેઓ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. બસ હાલ માટે એટલી જ અપડેટ. જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.